નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. છેલ્લા 24 કલાકથી રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત હોવાની અફવાએ જોર પકડ્યું છે અને પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. જો કે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાનું ખંડન કર્યું છે અને રાજ્યના નાગરિકોને ચિંતા નહીં કરવાની અપીલ કરી છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાને લઈને ગત રોજ પેટ્રોલ પંપો પર મોડી રાત સુધી લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ઘણી જગ્યાએ લોકો પેટ્રોલની સંગ્રહખોરી કરતા પણ નજરે ચડ્યા હતા, તો કેટલીક જગ્યાએ પેટ્રોલ ભરાવાની પડાપડીમાં લોકોએ પેટ્રોલ પંપ પર જ મારામારી શરૂ કરી દીધી હતી. રાજ્યમાં સર્જાયેલી આ પરિસ્થિતિને લઈને અગાઉ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકારના અધિકારીઓ લોકોને પેનિક ન થવાની અપીલ કરી ચૂક્યા છે. ત્યારે હવે સ્વયં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને અફવાઓથી દોરાઈને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ભરાવા માટે ન ઉભા રહેવા માટે અપીલ કરી છે. કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ, પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે. તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.